હલો મિત્રો, હું છું સરિતા. કચ્છી ગુજરાતી સરિતામાના ટેલેન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. સ્વાદના શોખીનો, આજે હું તમારા માટે બનાવીશ અલગ રીતથી ભરેલા ભીંડાનું શાક. તો એના માટે 250 આપણે ભીંડા લીધા છે. તે ધોઈ અને કોરા કરીને રાખ્યા છે. ભીંડા મને આજે તાજા નથી મળ્યા, કાલના ભીંડા છે બરાબર. તો તેમાં જોશે આખા ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 3 સૂકી મિર્ચ કશ્મીરી, હિંગ, હળદર, પીસેલું કશ્મીર મરચું, તીખું મરચું, ધાણા જીરું પાવડર, ખાંડ, 10-12 લસણની કળી, 1 નાનો ટુકડો આદુનું, અડધો લીંબુ, મીઠું, 1 વાટકી દહીં અને તેલ. ચાલો આપણે પહેલાં સ્ટાર્ટ કરવા માટે ધાણા, જીરું, વરિયાળી અને સૂકા મરચાંને આપણે થોડાક ફ્રાય કરી લઈએ. હલો, આપણે ધાણા, જીરું, વરિયાળી અને આ સૂકા મરચાં થોડા ફ્રાય કરી લઈએ, એમાંથી પાણીનો ભાગ નીકળી જાય. ચલો, ફ્રાય થઈ ગયા છે, એને ઠંડા થવા દઈએ. આપણો મસાલો ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે આપણા ભીંડામાં આવી રીતે લાંબા લાંબા કટ લગાવી અને રાખી દઈએ. ચલો, એ બધા કટ લાગી ગયા છે. આપણો મસાલો પણ ઠંડુ થઈ ગયું છે, એને મિક્સર જારમાં પીસી લઈએ. હવે એમાં આદુ, લસણ નાખી આપણે પીસી લઈએ. હવે એની અંદર કશ્મીરી મરચાં 3 ચમચી ભરેલા બનાવવા છે, એટલે મરચાં વધારે જોશે. 2 ચમચી તીખા મરચાં, 1 ચમચી હળદર પાવડર, 3 ચમચી જીરું ધાણા પાવડર, 1 ચમચી ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી આપણે એને પીસી લઈએ. હવે આપણો મસાલો પીસાઈ ગયો છે, એને આપણે અલગ કાઢી લઈએ. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આ કટ લગાવેલા ભીંડામાં આપણે જરૂરત મુજબ ભરી લઈએ. આવી રીતે આમ ભરવાનું બરાબર. આમ હલો બેનો, આપણો ભીંડામાં મસાલો બરાબર રીતે ભરી નાખ્યું છે બરાબર. તમે મસાલામાં પાણીનું ટીપું આમાં પીસવામાં નાખવાનું નથી. તમે ગમે તો તમે લીલા ધાણા તમને અંદર પીસવામાં નાખી શકો છો. હવે આપણે એને બનાવવાનું શરૂ કરીએ. તો આપણે ગેસ સ્ટાર્ટ કરીએ અને આ મસાલેદાર શાક બનાવવાનું કુકરમાં ચાલુ કરીએ. હવે આમાં આપણે જરૂરિયાત મુજબ તેલ નાખી દઈએ. ભરેલા ભીંડા છે એટલે થોડુંક તેલ ચડિયાતું જોશે. હવે આપણું તેલ ગરમ થવા આવ્યું છે, એમાં હિંગનો વઘાર કરવાનો છે. આ આપણે ભીંડા જે ભરી રાખ્યા હતા એ બધા વ્યવસ્થિત અંદર નાખી દઈએ. થોડું ભીંડા પૂરતું
ઉપર થોડુંક મીઠું નાખીએ અને દહીંને વલોવી નાખીએ. દહીંને વલોવી ઉપરથી આમ નાખી દઈએ. આપણે હલાવવાની ને એમાં કાંઈ જરૂર નથી. ને કુકરનું ઢાંકણું બંધ કરી એક વિસલ થવા દઈએ. હાલો, એક સીટી થઈ ગઈ. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાહ જોઈએ. હવે કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલીએ. આહા, કેટલી મસ્ત સુગંધ આવે છે. જોતા જ ખાવાનું મન થઈ જાય. જુઓ કેવું મસ્ત થયું છે. શાક આપણું રેડી. હાલો, આપણે ડીશમાં કાઢીએ અને મારા બાળકોને ખવડાવું. આ ભરેલા ભીંડાનું શાક તો મારા પતિદેવને બહુ જ પસંદ આવે છે. એ 2 જગ્યાની 3 રોટલી ખાઈ જાય. જેવું કેવું મસ્ત બન્યું છે, ચટાકેદાર. જોતા જ મનમાં પાણી આવી જાય એવું છે. તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું. બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે. આવજો, બાય બાય, અચી જા.